જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 196। હે માનવ, માનવને શંકાના બીજ રોપાય ત્યારે જ સંબંધો તૂટે, બરાબર ને? કારણ કે શંકા એક દિવસ વટવૃક્ષ બની જાય છે। તો જગતના જીવને શંકા જેવું તો કંઈક હશે જ, પણ અનુભવ ઘણી વખત થાય ત્યારે પાકું થાય ને। આગળ ભૂતકાળમાં પરમાત્માના જ્ઞાનીઓ વાણીમાં કહેતા જ હતા કે આત્માનું ઘર પરમાત્મા છે અને તે વિદેહી છે, પણ સીધા પિંડમાં ભક્તિ કરાવવા વાળા પાકું થવા દેતા નહોતા। અને હાલ પણ જુઓ કે પ્રભુનું ભજન દેહ ભીતર કરવું પડે, પછી જ્યાં ગુરુ કરવા જઈએ એટલે શરીરમાં ગોતવાની જ વાત। એટલે જીવ આખી જિંદગી જતી રહે પણ પ્રગટ પ્રભુ દેહમાં પ્રગટ થાય નહીં, એટલે પાછી શંકા। તો પરમાત્માના જ્ઞાનીઓ કહેતા જ કે નિરખ કરીને પરખ કર, અને તેવા નિરખ પરખ કરાવનારા પૂરા જ્ઞાની કરોડોમાં કોઈક હોય છે। આવું ભજન વાણીમાં સાંભળ્યું છે ને? અને આવું પણ પરમાત્માના જ્ઞાનીઓએ ભજન વાણીમાં કીધું હતું। તો જુઓ ને, જ્યાં ગુરુ કરવા જાઓ એટલે કહે કે ભજન મંડો કરવા, આત્મા એ જ પરમાત્મા છે। તો કોઈ કહે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરો, તો કોઈ નામને ભજો, તો કોઈ કહે મનને રાજી રાખો, તમો પછી આમાંને ઓલિયા ધર્મ ફેરવ્યા કરો। પણ ખરેખર કોઈ માનવને જન્મ મરણમાંથી મુક્ત થવું છે તો મુક્ત પુરુષ પરમાત્મા જે વિદેહી છે, જે અખંડ છે, જે અવિનાશી છે, જે પિંડ બ્રહ્માંડથી ન્યારા છે, તેને નજરે નિરખાવે અને પછી પિંડ પરખ કરાવે તો તે સાચું। પછી જ્યાં જાવ ત્યાં અનુમાનમાં શું કામ દિવસો પૂરા કરો છો? જો અનુમાનમાં રહેશો તો જીવન પૂરું થતા વાર નહીં લાગે। 4 અવસ્થાવાળી જિંદગી અને મોંઘેરો મનુષ્ય દેહની કિંમત સમજો। અને મોંઘો મનુષ્ય દેહ છે કે નહીં તે તો પરમાત્માની નિરખ પરખ કરો તો સમજાય, બાકી સુખ દુઃખ તો આવ્યા જ કરશે। પણ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો હે માનવ છેલ્લો જન્મ કરી નાખ, બાકી આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, જીવને શ્વાસ તાણી સગાય। આ ઊંધા વૃક્ષનું પાંદડું ડાળ પરથી ખરી ગયું પછી ક્યાં જાય તે નક્કી નહીં, પાછું 84માં જશે। માટે હે જીવ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું તે ઘર જીવતા જોઈ લેવું, તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે। પછી તેમાં પણ શંકા પડે તો ખરો દેવોએ બનાવેલ લખ 84માં। કારણ કે જ્યાં સુધી આંધળાની વાત માનશો તો પછી શું થાય? બાકી પરમાત્માના જ્ઞાની પરમાત્માને નિરખી અને પિંડ પરખવાનું કહે છે। તો પરમાત્માના જ્ઞાનીઓની વાત સાચી લાગે છે કે તમને આંધળે આંધળા દેહમાં ગોતવા મોકલે તેની? તો હે માનવ, આ આંધળા ઉપર શંકાના બીજ રોપો, ઓટોમેટિક સમજાઈ જશે। મનન કરો, રામ ભરોસે। અમારા સદગુરુની વાણીમાં સદગુરુ સમજાવે છે કે હે માનવ, હે જિજ્ઞાસુ જીવ, સદગુરુના જ્ઞાન સાંભળી લ્યો, જેથી તારા અનેક જન્મના કરેલા કર્મ મટી જાય અને તારી 1,84 પણ મટી જાય। સદગુરુના શિષ્યને કહે છે કે સૌ પ્રથમ હું તો સદગુરુ દેવને પૂરી લગનથી શુદ્ધ ભાવે સમરું, મને દર્શન આપતા પ્રસન્ન રહેજો, જેથી અહીંયા હિંમત આવે। 5 તત્વનો આ દેહ બનેલો છે, તેમાં 3 ગુણના તાર મિલાવ્યા છે। તો સદગુરુ કૃપાથી ઓહમ સોહમ સ્વરથી નામ રટતા ઉપર ચાલ્યા, ત્યાં મને મારા ગુરુજીએ નિર્ગુણ પંથ બતાવ્યા। ત્યારે મારા ઈશ્વર રામે મારા ઘટમાં આરંભ રચ્યો, એટલે જ્ઞાનના પ્રકાશ થયા, ગગન ગુફામાં વાજા વાગ્યા અને 10મા દેવ જે ઈષ્ટદેવ પરમાત્માને જગાવ્યા। એ અનઘડિયા સુતારે ઘાટ આ ઘટમાં ઘડ્યો, બંકનાળમાં જણણ જણણ તંબુરો વાગે એટલે સુરતાના તાર બંકનાળથી સીધા સૂન શિખરમાં પહોંચે। તો અમારા સદગુરુએ એવા અગમ પરમાત્માના જ્ઞાન અમને સત્ય સમજાવ્યા। તો દાસલાલ એ સત્ય જ્ઞાન સમજીને અગમ ઘરે આવ્યા। જય સદગુરુદેવ। સદગુરુના હે જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ, હે તારા કરેલા કરમ મટી જાય રે,
તારી લાખ હે 84 મટી જાય રે. હે આવા સદગુરુના હે જ્ઞાન રે, સાંભળી લ્યો જિજ્ઞાસુ. પ્રથમ હે સદગુરુ દેવને શુદ્ધ ભાવે સમરું. સમરું પૂરી લગનથી આમ. દર્શન હે દેજો ગુરુજી, પ્રસન્ન હોજો. તેથી હૈયે હિંમત આવે રે આમ. આવા સદગુરુ ના જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ. પાંચ રે હે તત્વના બનિયા યાદે હો, એમાં 3 ગુણના મિલાવ્યા તાર રે આમ. ઓહમો હે સોમ રટવાને લાગ્યા રે, નિર્ગુણ પંથ બતાવ્યા રે આમ. સદગુરુના હે જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ રે. જ્યારે હે રામ આપને આરંભ રચ્યો રે, રચ્યો ઘાટ ઘટ મારે આમ. આવા ગગન હે ગુફામાં વાગે વાચારે, દસમો દેવ જગાવ્યા રે આમ. આવા સદગુરુના હે જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ રે. અણઘટિયા હે સુતારે ઘડિયો રે, ઘડિયો ઘાટ ઘટ મારે આમ. જણણ જણણ હે વાગે તંબુરો રે, બંકનાળ ઘટ મારે આમ. આવા સદગુરુના હે જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ રે. પ્રવીણ રામે હે ગાયા યગમ જ્ઞાન રે, સત્ય જ્ઞાન સમજાવ્યા રે આમ. દાસલાલે હે સમજ્યા જ્ઞાન રે, સમજી અગમ ઘોર આવ્યા રે આમ. આવા સદગુરુના હે જ્ઞાન સાંભળી લ્યો જિજ્ઞાસુ રે. રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય સદગુરુને પૂછે છે કે હે ગુરુદેવ, અમે સંતોની વાણીની વાતથી સાંભળ્યું છે કે અમારા રૂપ બ્રહ્મરૂપ છે, તો મને બ્રહ્મના અસલી વતન બતાવો, તો એમાં કોઈ ગુનો નહીં લાગે. તે ફારસી, તે બોધ શું છે? સદગુરુ કહે છે કે એ તો સર્વમાં વસે છે. એ તો દેવ કે દાનવ નહીં, ફરિશ્તા કે માનવ નથી, યજ્ઞ કે ગાંધર્વ નહીં, અમારાથી જ એ સર્વ બન્યા છે, એટલે આદિ બ્રહ્મથી. કહે છે કે અમે બ્રાહ્મણ ક્ષત્રિય નથી, વૈશ્ય શૂદ્ર નથી, વર્ણાશ્રમ નથી. એ તો આત્મા સાચા છે. ગૃહી કે વનવાસી નથી, બ્રહ્મચારી કે સંન્યાસી નથી. એવા અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મ સ્વરૂપ અખંડ શુદ્ધ રૂપ આત્મા અવિનાશી છે. જય સદગુરુદેવ. બ્રહ્મ રૂપ રે અમારા, સંત વાતલડીથી અમે સાંભળ્યું. અસલી વતન બતાવો, એમાં નહીં કોઈ ગુના. ફારસી તે
મુક્ત કિયા રે, જે એ તો સર્વમાં વસે રે, બ્રહ્મ રૂપ રે અમારા. हम देव नहीं दानव रे, फरिश्ता नहीं मानव रे, हम यज्ञ नहीं गांधर्व रे, हम ते बनिया ये सहू रे, ब्रह्मा रूप रे અમારા. हम ब्राह्मण क्षत्रिय नहीं रे, वैश्य शूद्र यमे नहीं रे, वर्णाश्रम नहीं, એ તો અનાત્મ સાચા, બ્રહ્મ રૂપ રે અમારા. हम गृहीणा वनवासी, ब्रह्मचारी नहीं सन्यासी, प्रवीण राम अखंड शुद्ध रूप, आत्मा विनाशी, બ્રહ્મ રૂપ રે અમારા. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે ધન્ય ધન્ય છે આજે તો મારા સદગુરુ સુજાણ મને ભેટ્યા, તો જાણે મારે જ્ઞાનનો સૂરજ ઉગ્યો. પરમ ગુરુ પરમાત્મા 3 ગુણના નૂર અને નિર્વાણ સૌથી ન્યારા, સગુણ દેહ ધરીને આ ભવમાં જીવોના કલ્યાણ માટે આવ્યા છે. તો એવા જ્ઞાની સદગુરુ સત્સંગમાં બિરાજ્યા અને કોઈક પ્રેમીએ એમને જાણી લીધા, જે બ્રહ્મ જ્ઞાનની વાત કરતા, જેને નિર્ભય નિશાન ધૈર્યા. માયા એ અસત છે અને અનાદિ બ્રહ્મ એ સત છે. જીવ અને બ્રહ્મને એક જાણવા, એ નિશ્ચય ઉરમાં ધરવું, એ જ સત્ય વેદ પ્રમાણ છે. એમાં જ્ઞાની સદગુરુએ મને મુક્તિનો માર્ગ બતાવ્યો, જેથી 2 ભાવની હાણ મટી ગઈ. સદગુરુના વચન સાંભળીને મનના અભિમાન પણ મટી ગયા. સુરતા શબ્દનું ભજન કરતા ઉલટ કરીને જોયું તો સમજાયું કે આપમાં સમાયા છે એ જાણ નિર્વાણ પદની છે. સદગુરુ બ્રહ્મવેતા એ બ્રહ્મ જ્ઞાનની ખાણ છે. તો દાસલાલે એ એકતા એટલે એકને જાણીને સૌને જાણનારા સદગુરુને તુરંત જ જોઈને જાણી લીધા. જય સદગુરુદેવ. એ ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ, સદગુરુ બેઠિયા સુજાણ રે, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. એ પરમ ગુરુ પરમાત્મા, ત્રિગુણ નૂર નિર્વાણ, સગુણ ધરી ભવમાં આવ્યા, જીવો નિમિત્ત કલ્યાણ કાજ, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. સદગુરુ બિરાજિયા સતસંગમાં, પ્રેમીએ લીધા જાણી, બ્રહ્મ જ્ઞાનની વાર્તા, નિર્ભય ધરિયા નિશાન, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. માયાય સત સત બ્રહ્મ રે, જીવ બ્રહ્મ એક જાણ, એ નિશ્ચય યુર ધરીએ, સત્ય વેદ પ્રમાણ, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. માર્ગ બતાવ્યો મુક્તિનો, સત્ય સતની જાણી, જીવ બ્રહ્મની એકતા, બેઉ ભાવની આણ, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. વચન સાંભળ્યા ગુરુ જ્ઞાનના, મટિયા મનનય અભિમાન, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. ઉલટ સમાણા આપમાં, જાણી જાણ નિર્વાણ, ધન્ય ધન્ય સૂરજ યુગ્યો આજ. પ્રવીણ રામ સદ ગુરુ બ્રહ્મવેતા,
એ બ્રહ્મ જ્ઞાનને કાણ ધન્ય ધન્ય સૂરજ યોગીઓ યાજ દસલાલ કોઈએ એકતા એને તુરંત જોઈ જાણી ધન્ય ધન્ય સૂરજ યોગીઓ યાજો રામ ભરોસે. તો સદગુરુ પરમાત્મા કહે છે કે બેગમ દેશ અમારા, એ બેગમની કોઈ ગમ ન પામે. જો કોઈ ગુરુમુખ જ્ઞાની લખે તો બેગમની ગમ પામી શકાય છે. ત્યાં ધર્મરાયના લેખા નથી. એ ઉલટા વ્યવહાર, સ્વર્ગ નર્ક બંને તોડ્યા અને એટલે ત્યાં કાળના વિચાર નથી. ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ શક્તિ પસાર નથી. બંધન મુક્ત ભ્રમ હૈટા અને જ્યાં વેદ ઉચ્ચાર વિચાર્યા પણ એ કંઈ ત્યાં નથી. ત્યાં જીવ ઈશ માયા કે આદિ બ્રહ્મ નથી. નથી 10 અવતાર, સગુણ સ્વરૂપ ત્યાં નથી કે કોઈ કરણી કરતા ત્યાં નથી. અમારા સદગુરુ પ્રવીણરામ સમર્થ સ્વામી પરમધામના પસારા એટલે પરમધામના ગુણ ગાય છે. દાસલાલે બેગમ સત એટલે અવિચલ અમર અપારને સદગુરુ કૃપાથી પાયમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. હારે બેગમ દેશ અમારા, બેગમ રે કોઈ ગમ ન પામે, ગુરુમુખ જ્ઞાની લખે રે, ધર્મરાયના ત્યાં નહીં લેખા, એ ઉલટા વ્યવહાર, સ્વર્ગ નરક બેઉને તોડા, નહીં કોઈ કાળ વિચાર, હારે બેગમ દેશ અમારા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, નહીં કોઈ શક્તિ પસાર, બંધન મુક્ત ભ્રમટિયા, નહીં કોઈ વેદ ઉચાર, હારે બેગમ દેશ અમારા, જીવ ઈશ માયા બ્રહ્મા નહીં, નહીં કોઈ 10 અવતાર, સગુણ સ્વરૂપ ત્યાં નહીં કહીએ, નહીં કરણી કરતાર, હારે બેગમ દેશ અમારા, પ્રવીણ રામ સમર્થ સ્વામી પરમધામ પરસાર, હારે બેગમ દેશ અમારા, દાસલાલ બેગમ સત બેગમ અવિચલ અમર અપાર, હારે બેગમ દેશ અમારા. રામ ભરોસે.